હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શક્કરિયાને એકદમ દેશી અને જૂની રીતથી બાફીશું, પણ આપણી માટે તો આ નવી રીત જ કહી શકાય. અને આ શક્કરિયા બાફવાની એકદમ અલગ જ રીત છે. અને આની પહેલા પણ મેં શક્કરિયા શેકવાની તમારી સાથે એક રીત શેર કરી હતી. તો હવે સૌથી પહેલા અહીંયા મેં 4 નંગ જેટલા લાલ શક્કરિયા લીધા છે, પણ જો તમે આમાં વ્હાઈટ લેશો તો પણ તમે લઈ શકો. અને હવે આ શક્કરિયાને આપણે પાણીમાં એડ કરી અડધા કલાક માટે રહેવા દઈશું. તો આ રીતે એક મોટું બાઉલ લઈ તેમાં શક્કરિયા એડ કરી શક્કરિયા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. એટલે તેમાં માટીનો ભાગ અને રસનો ભાગ હોય તે બધો અલગ થઈ જશે. તો હવે અડધા કલાક જેવું થઈ ગયું છે. તો શક્કરિયાને આ રીતે આપણે હાથેથી ઘસીને સાફ કરી લઈએ એટલે માટીનો ભાગ છે તે બધો નીચે બેસી જશે. અને આ પાણી અલગ કરી બીજા સારા પાણીથી પણ તમારે શક્કરિયાને વોશ કરી લેવાના. અને આ રીતે તમારે શક્કરિયાને પાણીમાં પલાળીને જ ઉપયોગમાં લેવાના છે. કેમ કે શક્કરિયાને પાણીમાં પલાળવાથી તેમાં એક પ્રકારનું મોઈશ્ચર આવે છે, અને તેના લીધેથી આપણે પાણીનો કે ફોઇલ પેપરનો કે પ્રેશર કુકરનો પણ ઉપયોગ કરવાનો નથી, તો પણ શક્કરિયા સારા એવા શેકાઈ જશે. તો અહીંયા આપણે દેશી રીતે શેકવા માટે આપણી પાસે ઘાસ તો અત્યારે ના હોય, પણ આ રીતે આપણે કોબીના પાન લઈ શક્કરિયાને બાફીશું એટલે તેની મીઠાશ જળવાઈ રહેશે અને એકદમ કુદરતી મીઠાશ આવશે. અને શક્કરિયા શેકાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને હવે શક્કરિયા શેકવા માટે મેં આ રીતે માટીની હાંડી લીધી છે. અને હવે તેમાં આપણે કોબીજના 3 થી 4 પાન એડ કરી દઈશું. તો આ રીતે કોબીજના પાન મૂકી તેના પર આપણે શક્કરિયા મૂકીશું. પણ જો શક્કરિયા મોટી સાઈઝ હોય તો 2 ટુકડા કરી લેવાના. તો અત્યારે આપણે નીચે 4 થી 5 જેટલા કોબીજના પાન એડ કર્યા છે, પણ આપણે ઉપર થોડા ઓછા એડ કરીશું તો પણ ચાલશે. અને આ રીતે મોટું શક્કરિયું હોય તો 2 ભાગ કરી લેવાના. તો હવે આ રીતે આપણે બધા શક્કરિયા ગોઠવી તેના પર કોબીજના પાન મૂકી દઈશું. તો આ રીતે શક્કરિયા બાફવાથી એકદમ કુદરતી મીઠાશવાળા બને છે. અને જો તમારી પાસે આ રીતે માટીનું વાસણ ના હોય તો તમે માટીની તાવડી આવે તેમાં પણ શેકી શકો અને તવામાં પણ શેકી શકો. તો માટીની તાવડીમાં શેકવાની રીત મેં તમારી સાથે શેર કરી હતી. અને હવે આ રીતે મેં કોબીજના પાન ઉપર 2 થી 3 મૂકી દીધા છે. અને હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 5 મિનિટ જેવું થવા દેવાનું છે. અને 5 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ પર થવા દેવાનું. અને પછી 15 થી 20 મિનિટ જેવું આપણે ગેસને સ્લો પર થવા દઈશું. એટલે શક્કરિયા સારા એવા બફાઈ જશે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને ફરી 15 થી 20 મિનિટ જેવું થવા દેવાનું. તો હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે. આ રીતે આપણે ચેક કરીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો શક્કરિયા છે તે સારા કૂક થઈ ગયા છે. પણ જો વધારે સોફ્ટ એવા થવા દેવા હોય તો ગેસની ફ્લેમ બંધ જ રાખવાની. અને આ રીતે ઢાંકણ બંધ કરી 5 થી 7 મિનિટ જેવું તમે રહેવા દેજો. એટલે વધારે સોફ્ટ એવા થઈ જશે. કેમ કે માટીનું વાસણ છે તે લાંબા સમય સુધી ગરમ રહેશે. તેના લીધેથી શક્કરિયા એકદમ સોફ્ટ એવા થઈ જશે. અને જો તમારે વધારે સોફ્ટ એવા રાખવા હોય તો જ રહેવા દેવાના, નકર આ રીતે આપણે બહાર લઈ લઈએ. તો અત્યારે આ બાફેલા શક્કરિયાની ખૂબ જ સારી કિચનમાં સુગંધ આવી રહી છે. અને જ્યારે શક્કરિયા શેકાતા હોય ત્યારે માટીની અને શક્કરિયાની ભળીને કિચનમાં ખૂબ જ સારી એવી સુગંધ આવે છે. અને હવે શક્કરિયાને આપણે પ્લેટમાં લઈ લઈશું. પણ આ શક્કરિયા જો તમારે ગરમ ખાવા હોય તો હાંડીમાં રહેવા દેવાના અને થોડી વાર માટે તમે ગરમ પણ કરી શકો. અને હવે આ રીતે આપણે શક્કરિયા બધા બહાર લઈ થોડા એવા ઠંડા થાય એટલે આપણે તેની છાલ અલગ કરી દઈશું. પણ જો શક્કરિયાને તમારે સાલવાળા ખાવા હોય તો પણ ખાઈ શકાય. તો પણ ખૂબ જ મીઠા એવા લાગે છે. તો આ રીતે માટીના વાસણમાં શક્કરિયા શેકવાથી તેની કુદરતી મીઠાશ છે તે જળવાઈ રહે છે. અને ખાવામાં તો એટલા ટેસ્ટી એવા લાગે છે, ના પૂછો વાત. અને આ શક્કરિયામાંથી તમે શીરો પણ બનાવી શકો અને ફરાળી પેટીસ પણ બનાવી શકો. અને આમ જ ખાશો તો પણ ખૂબ જ સારા એવા લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.